ચાલો જાણીએ ડોક્ટર સાગર શર્માની કરોડરજ્જુની સારવાર પાછળની નિપુણતા અને સમર્પણ વિશે. કરોડરજ્જુની સારવારમાં સાચા નિષ્ણાતને ઓળખવા ખૂબ જ જરૂરી છે. આ સફર છે સમર્પણ, ઉચ્ચ તાલીમ અને દર્દીઓ પ્રત્યેની પ્રતિબદ્ધતાની. ડોક્ટર શર્માની આ સફરની શરૂઆત ભારતના શ્રેષ્ઠ તબીબી શિક્ષણથી થઈ હતી. તેમણે પોતાની મેડિકલ અને સર્જિકલ તાલીમ ગુજરાત યુનિવર્સિટીમાંથી પૂરી કરી. આ ગોલ્ડ મેડલ શરૂઆતથી જ એમની અસાધારણ આવડત અને પ્રતિબદ્ધતાની સાબિતી છે. શ્રેષ્ઠ સારવાર આપવા માટે ડોક્ટર શર્માએ દુનિયાભરના નિષ્ણાતો પાસેથી તાલીમ લીધી. નવું શીખવાની ધગશ એમને દક્ષિણ કોરિયા અને જાપાનના શ્રેષ્ઠ સ્પાઇન સેન્ટર્સમાં લઈ ગઈ. ત્યાં તેમણે દુનિયાના શ્રેષ્ઠ સર્જનો પાસેથી અત્યાધુનિક ટેકનિક્સમાં ટ્રેનિંગ લીધી. આવી સર્જરીનો મુખ્ય ફાયદો છે ઓછો દુખાવો અને જલ્દીથી રોજિંદા જીવનમાં વાપસે. એક સાચો નિષ્ણાત હંમેશા સ્પાઇન સર્જરીના ક્ષેત્રને વધુ સારું બનાવવા માટે યોગદાન આપે છે. ડોક્ટર શર્માએ સ્પાઇન સર્જરી પર 23 જેટલા વૈજ્ઞાનિક લેખો લખ્યા છે. આ સંશોધન દુનિયાભરના સર્જનોને મદદ કરે છે અને સર્જરીને વધુ સુરક્ષિત બનાવે છે. તેમણે દેશ-વિદેશની ઘણી મેડિકલ કોન્ફરન્સમાં પણ પોતાના તારણો રજૂ કર્યા છે. પણ આ બધી મહેનત અને સંશોધનનો દર્દીઓ માટે શું અર્થ થાય છે? આનો અર્થ છે વિશ્વ સ્તરની સ્પાઇન સારવાર હવે અમદાવાદમાં જ ઉપલબ્ધ છે. એટલે કે ઓછા કાપ અને ઝડપી રિકવરી જેવી અત્યાધુનિક સારવાર હવે શક્ય છે. આ શ્રેષ્ઠ સારવાર હવે અમદાવાદની આ હોસ્પિટલોમાં સરળતાથી ઉપલબ્ધ છે. આમ વિશ્વ સ્તરની કરોડરજ્જુની સારવાર હવે ઘર આંગણે જ ઉપલબ્ધ બની છે. તો સ્પાઇન સર્જરીની આ નવીનતમ ટેકનિક્સ જીવનમાં આગળ વધવા માટે કેવી રીતે મદદ કરી શકે?